હોય તમને ખબર છે મારી બેન પણ ઓલી આરતી નહીં એ આપણી બેન રહીને બાજુમાં જ રહી છે. એમ કહેતી હતી કે તમારી બેનને હમણાં પૈસા ટકે બહુ તંગી છે, એ ઘરે માણ ચલાવે છે. આટલું બધું થઈ ગયું તો શિબલી કઈ કહેતી કેમ નથી? આમ તો ઝીણી ઝીણી વાત નકરી ફોન કરતી હોય. અરે સાસરીની વાત કોઈ ન કે. તત્વનું સોલ્યુશન લાવવું પડશે. કેમ છે શિબલી? બસ સારું છે ભાઈ, તમને કેમ છે? લે આજે મને કાગડો નો કીધો ને સીધો ભાઈ કીધો. તારી તબિયત તો હારી છે ને પછી? હા ભાઈ, હું મજામાં છું. પણ કેમ ફોન કર્યો હતો? અરે હું તને ક્યારનો વિડીયો કોલ કરું છું, વિડીયો કોલ તો ઉપાડ. એમાં એવું છે ને કે અઠવાડિયાથી મારો ફોન ખરાબ થઈ ગયો છે, એટલે હું સાદો ફોન વાપરું છું અને તેમાં વિડીયો કોલ નહીં થાય. પણ તમે વિડીયો કોલ કેમ કરવાના હતા? અરે તારો બર્થડે આવે છે ને એટલે તારી હાટુ ડ્રેસ લેવો છે. તને આમ તો સરપ્રાઈઝ દેવાની હતી, પણ પછી આવો ડ્રેસ લીધો ને તેવો ડ્રેસ લીધો અને પછી બહુ મગજમારી કરી અને 70 વાર તો મને ભેગો ભેગો બદલાવા લઈ જા, બરાબર? એટલે તને ફોટા મોકલા છે, એમાંથી ફટાફટ સિલેક્ટ કરી લે એટલે હું લઈ લઉં. ના ના ભાઈ, ડ્રેસની જરૂર નથી, મારે થોડું કામ છે, હું પછી ફોન કરું. હલો શિવલી, આ તારા ઘરની પાછળ નથી ઓલું ગુરુ મોબાઈલ? ત્યાં આવી જા ફટાફટ. પણ શું કામ છે ત્યાં? તું ત્યાં ફટાફટ આવી જા, અમે અહીંથી ઘરેથી નીકળી છે, બરાબર? પણ કામ શું છે તે તો કયો ભાઈ. હા એ બધું હું તને સમજાવાલ, તું ત્યાં ફટાફટ આવી જા, મારે કામ છે. હાલ. હેલો ભાઈ, ભાઈ, હેલો. આવ શિવલી આવ. કેમ છે? બસ મજામાં. જોયું વાલી, આને ખોટું બોલતા આવડી ગયું છો. પણ ભાઈ એમાં એવું છે ને, કાંઈ કહેવાની જરૂર નથી, મને બધી જ ખબર છે, બરાબર? હા. પણ મને અહીંયા શું કામ બોલાવી? એક સરપ્રાઈઝ માટે. સરપ્રાઈઝ? આની માટે થઈને. હા, મોબાઈલ? મોબાઈલ નથી, આ છે એક શરૂઆત, એક શુભ શરૂઆત. શેની શુભ શરૂઆત? શુભ શરૂઆત એક નવા સોપાનની. આ મેરેજ પહેલા તો કેવા ગિફ્ટ હેમ્પરિંગ કરતી હતી, આર્ટિફિશિયલ જ્વેલરી બનાવતી હતી, પછી હેન્ડીક્રાફ્ટ બનાવતી હતી, બરાબર? તો પછી મેરેજ પછી આ બધું કેમ બંધ કર્યું તે? પણ એ તો શોખ હતો ભાઈ મારો, અને મેરેજ પછી મારે કોઈ જરૂર નહોતી. પણ અત્યારે તો જરૂર છે ને. જો બેન, જીવનમાં ઉતાર ચઢાવ તો આવવાના જ હોય, બરાબર? જેમ દિવસ પછી રાત આવે ને એમ રાત પછી દિવસ થવાનો જ છે. અને અમે જ્યારે આપણા ઘરને આપણી જરૂર હોય, આપણા મદદની જરૂર હોય ને તો પછી લડી જ લેવાનું હોય, બરાબર છે? એટલે હવે ફરીથી આપણે ખુશીઓનો એક નવો સૂરજ ઉગાડવાનો છે અને જેની શરૂઆત આપણે અહીંયાથી કરવાની છે. હું ચાહું છું કે તારું એ જૂનું કામ તું ફરીથી શરૂ કરે અને ઘરની અંદર આર્થિક રૂપે મદદરૂપ થાય. પણ ભાઈ હું એકલી કેવી રીતે કરીશ? અરે તમે એકલા થોડા છો, અમે તમારી સાથે છીએ. આમ પણ બેન તું શરૂઆત કર, રસ્તો આપોઆપ નીકળી જશે. પણ આપણે શરૂઆત કેમ કરવી? અરે હું કેવી બેઠી, પેલા 100 ઓર્ડર તો હું જ અપાવી દઈશ. મારી બેનપણીઓ છે, મારી કીટી પાર્ટી વાળી બેનપણીઓ છે, મારી ફ્લેટ વાળી ફ્રેન્ડ છે, બધાને કહી દઈશ. અને મારું ગ્રુપ એ કે નાનું છે અને આ ઇન્ટરનેટ કેથી આપણને કામ આવશે? કામે લગાડવા ને. આપણા પ્રોડક્ટમાં દમ હશે, આપણી સર્વિસમાં દમ હશે ને તો પછી આપોઆપ આખી દુનિયામાંથી ઓર્ડર આવશે અને મને ભરોસો તારા પર છે બેન. પણ હું આ ગિફ્ટ નહીં લઈ શકું. તને યાદ છે બેન, જ્યારે મારા લગ્ન થવાના હતા, પૈસાની જરૂર હતી, ત્યારે તે આજ તારા સ્મોલ બિઝનેસમાંથી જે પૈસા બચાવ્યા હતા વગર માંગે મને આપ્યા હતા કે નહીં? હે? તો આજે જો મારી બેન તકલીફમાં હોય અને હું એની મદદ ન કરું ને તો પછી દોડ છે મારા જીવનમાં. હો. અને બેન, આજે મને જે કિસ્મતે આ મોકો આપ્યો છે ને ઋણ ચૂકવવાનો, તો એ મોકો મારી પાસેથી છીનવી નહીં લેતી. તો આ ગિફ્ટને સ્વીકારી લે. બેન આ ફોન લઈ લો અને બતાવી દો દુનિયાને કે જ્યારે ઘર ઉપર મુસીબત આવે છે ને ત્યારે અમે સ્ત્રીઓ ક્યાંય પાછી નથી પડતી. આ ફોન તો તમારે રાખવો જ પડશે અને તમારી શરૂઆત કરો, બાકી અમે આરે તો છીએ જ. તો પછી હવે કાંઈ પણ બોલ્યા વગર આ ગિફ્ટ લઈ લે. આ અમારા બંને તરફથી સપ્રેમ ભેટ છે અને અમારા બંને તરફથી આશીર્વાદ પણ છે કે વિજય ભવ. आज ही जोड़ू बेनड़ी तारा है कया ना जा